હાલો નમસ્કાર, મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ છે અમારા મીઠાપરા પરિવારના શક્તિમાનો મઠ. અમારા કુળદેવી માં એટલે શક્તિમાન, અને શક્તિમાનનો અમારા જન્મસ્થળ ઝાલાવાડ પ્રદેશના પાટડી ગામમાં થયો હતો. અને આ છે અમારા મીઠાપરા પરિવારનો માતાજીનો મઠ. અમારા કુળદેવી શક્તિમાં અને સાથોસાથ મેરડીમાં પણ પૂજાય છે. મેરડીમાંનું મંદિર અમારે બાવલિયારી ગામમાં આવેલું છે. હાલમાં મેરડીમાં સાકર તલાવડીમાં તરીકે પૂજાય છે. આવતીકાલે એટલે તારીખ 5 અને શનિવારે અમારા મેરડીમાંના સાનિધ્યમાં હવનનો ઉત્સવ રાખવામાં આવ્યો છે બાવલિયારી ગામ ખાતે. આવતીકાલે અમારે મેરડીમાંના સાનિધ્યમાં હવનનો ઉત્સવ છે અને સાથોસાથ 7-6 માણસની રસોઈ પણ છે. તો અત્યારે અમારે સૂરમાના લાડુ બનાવવાનું કામગીરી ચાલુ છે. ઋષિમુનિ કહેતા કે જે સૂરમાના લાડુ ખાય એ તો 100 વર્ષ જીવતા. તો અત્યારે અમારે લાડુ બનાવવાનું કામગીરી ચાલુ છે. તો આ સૂરમાના લાડુ બનાવવાની પ્રોસેસ કેવી હોય તો ચાલો તમને દેખાડું. આ છે પહેલાં તો કાજુ બદામ છે. કાજુ બદામને ધીમું ધીમું કટિંગ કરવામાં આવે છે. ત્યાર પછી આ છે દેશી